હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 44 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. હવે સવારમાં વહેલા રેડી થઈ ગયા ઓફિસ જવા માટે ઉઠીને, કારણ કે આજે જવાનું હતું ચાલતા, કારણ કે ગાડી આપણી જોડે છે નહીં. એક ગાડી રોશનીને ત્યાં આપી આવ્યા, બીજી ગાડી પપ્પા લઈ ગયા, અને રોશનીની જે એક્ટિવા આપણી પાસે હતી એ કાલે આપણે રાતે સર્વિસમાં આપીને આવ્યા. તો ફટાફટ ચાલતા ચાલતા પહોંચી ગયા ઓફિસે. ઓફિસમાં પહોંચીને થોડું ઘણું કામ કર્યું. ત્યાં રોશનીનો ફોન આવ્યો કે એમને થોડી પ્રોબ્લેમ થઈ રહી છે, બેક પેન થઈ રહ્યું છે, તો અહીંયા આવ્યા ગાડી ચલાવીને. તો એમને આપણે લઈ ગયા હાર્ડવેરના ત્યાં, કારણ કે એમને હાથ અને ગળાની નસમાં કંઈક પ્રોબ્લેમ થઈ રહી હતી. તો એમને પહેલાં દવા કરાવી અને પછી એમને ઘરે મૂકવા ગયો. પછી આવ્યો ઓફિસે આવીને પછી જમ્યું, કારણ કે જમવાનું બાકી હતું. રોશનીનો ફોન આવ્યો એટલે ફટાફટ દવા લેવા ગયા હતા. પછી કામ કર્યું, થોડું કામ કરતાં કરતાં ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો હવે ઘરે જઈશું. ઘરે જઈને દશામાની આરતી પૂજા કરી. મમ્મી ઘરે દશામાં લાયા છે. હવે આજે કહેવાનું કે કયો દિવસ થયો તો ધ્યાન નહીં, બટ આ મમ્મીને 10મું વર્ષ છે અને એ વ્રત ઉજવવાની વાત કરી રહ્યા હતા. હવે ફાઇનલ નથી, શું થાય છે આગળ ખબર નહીં, જોઈશું એ તો આપણે બસ એ જ પ્રાર્થના કરવાની કે હે દશામાં સૌની દશા સુધારજો, સૌનું સારું કરજો, પણ શરૂઆત મારાથી કરજો. તો દશામાની આરતી કીર્તન પૂજા કરીને થોડા ફ્રી પડ્યા અને પછી ગયા ગેરાજે, કારણ કે આજે ગાડી સર્વિસમાં આપી દીધી, એ રિટર્ન લાવવા જવાનું હતું. ગાડીમાં ઓઇલ ચેન્જ કરવાનું બાકી હતું તો એ પણ કરાવી દીધું ફટાફટ. એમાં એક એક્સિલેટરનું વાયર, સોરી એક નહીં 2 વાયર આવે એમાં. આ તમને ના ખબર હોય તો કહી દઉં, એમાં 2 વાયર આવે એક્સિલેટરમાં, તો એ પણ ચેન્જ કરાયા. પછી ફુલાર લેવા ગયા, કારણ કે સવારમાં ઉઠવાનું જોર આવે તો સવારમાં કોઈ લેવા ના જાય. સવાર માટેનો ફુલાર રાતે જ લઈને નીકળી ગયા. પછી મારે રોશનીને બંને જવાનું હતું એમના પિયરમાં, કારણ કે એમને કંઈક સામાન લેવાનો હતો ત્યાંથી. તો પહેલાં પેટ્રોલ ભરાવા આવ્યા ગાડીમાં, પછી ત્યાં લઈને જઈશું. એ જ એક્ટિવા લઈને જવાનું જેની સર્વિસ કરાવી, તો એની થોડી ટેસ્ટ ડ્રાઈવ બી થઈ જાય, કંઈ પ્રોબ્લેમ હોય એમાં તો ખબર પડે એટલા માટે. પછી ત્યાંથી જઈને પાછા ઘરે આવી ગયા અને હવે સુવાનું કરીશું. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.